બાપા હો બાપા બોલ બેટા. બાપા બાપા ખેતરમાં જી આવ્યો, ગામમાં જી આવ્યો, પણ મારી જાનુડીનો ચોય પતો નહીં બાપા. અલ્યા બાઘા, હા? તું કોઈ પણ મુએ હોધ્યું ચોક્કસ જ જતી રહી લાગે. એવું જ લાગે બાપા, જતી રહી જ લાગે. તો તારા તો નસીબ જ ફૂટેલો હ. શું કરશું બાપા? અલ્યા બાઘા, હા બાપા. તું આમ પૈણવા ગયો તો પૈણવા હા તે ગડબડ તો જોઈ છે ને? ના બાપા, તો પેલા કોણિયા કાકા પેલા ભાઈ છે ને હા એને અમે બધા અમાર ખેતરમાં લઈ ગયા હતા અને એથી પછી મારે જાનું લાયા હતા. એવું હોય એમ? ઓહો. તો પછી હવે એના માટે આપણે તો પેલા કોણિયા બેન મળવું પડશે ને? હા બાપા, એવું કરો, એક કોણિયા ભાઈ બોલાવો હા એટલે આપણે બેહીન ચોખવટ કરીએ અને ના હોય તો પછી ઈકન જવાન કોક ગોઠવો. હા તો એક કામ કર, હવે આપણે કોણિયા ભાઈ ને મળીએ, કારણ કે એ વખત રસ્તો નહીં જણાતું. ના જાય બાપા. આ તારો નસીબ માં તો બીજા હાડા તેલ લાગ ગયા. લે બાપા, હું તો જાનું આટલું રાખતું તો હે જતી રહી. પણ લ્યા પૈણવા જો હોર રાખવી પડે. હું તો જોનમાં આવ્યો તો એ બે તને પૈણાવા લઈ ગયા હતા. પણ મને ખબર બાપા, ઊંઘી એને જતી રહી હે. હા હેડો, જે થવાનું થઈ ગયું. એક કામ કર, હેડ આપણે કોણિયા બેન મળીએ તાર. હવ લેડો હેડો કોણિયા બેન ઘેર. ભેગા થઈએ. હા હેડો. આગા હા બાપા. પેલા ઘેર જઈએ, પોણી જઈએ, પછી જઈએ કોણિયા બેન ઘેર. એ તો આવું. તો હજી ખાટલો બહાર. બેટા પોણી મારો હારો નસીબ જ પૂછલો બાઘાનો. થાકી ગયા. લે બાપા પાણી પી. લે મુખેડ તર આપણે કોણિયાને ઘેર જઈએ. બાપા તમે બેહો, તમે થાચ્યા હો દોડી દોડી, એટલે હું જતો આવું કોણિયા કાકાને બોલાવતો આવું. કહું મારા બાપાએ બોલાય હેડો, હું કોઈ વાત કરતો નહીં કણ. હા તો બોલાવીને લાવું. હારામ હારું એવું કરતા. હો હું તમે થાક્યો ખરેખર. તું ઓણિયાને બોલાવતો એને ઘેર જઈ. એ હા. હા બોલાઈએ. હે ભગવાન. હા હું બોલાવીને આવું તા. હાર બોલાઈ આવ. હાય મારા ભગવાન. કોણિયા કાકા એ કોણિયા કાકા, કોણિયા કાકા આવા બાજ. તમારે ઘેર ગયો તો તે વળી ઘરવાળાએ કીધું કે ખેતમ જ્યાં તે દોડીને પાવ ખેતમ આવ્યો. હા હા તે એવું તે હું કોમ પડ્યું મારું. હાલ ઘેર હેડો, મારા બાપાએ બોલાયા તમને. હા બાપાએ બોલાયા. ઓહો. એ હેડો તાણ હેડો. જો બાપા બોલાવીને લાવ્યો. આવો કોણિયા ભાઈ. હા દિનાભાઈ. બાગા કોણિયા બેન પોણિયા. એ હલાવે બાપા. કોણિયા ભાઈ હા બોલો. ગજબ થઈ ગયો ગજબ. ના ના હું ગજબ થઈ ગયો. એટલે મારો તો આપ ફાટી ગયો. આપ એવું થયું છે તારે. ના હોય. વહુ નાહી દઈ હવે. હા લે પેલા પાણી પીઓ. વહુ નાહી દે તમારે લાવી આલવી પડશે મને. તમને 3.5 લાખ રૂપિયા મેં ગણી આલ્યા. વહુ નાહી જઈ. ઓવે શાણે નાહી જઈ? આજે 8 કાલ પરમદાર નાહી દઈ. એવું તે હું મગજમાં આવ્યું ને. એ તો એને ખબર. તમે પૈણાવા લઈ ગયા હતા, મને તો જોનમાં લઈ ગયા હતા. પૈણાબા તો અમે લઈ ગયા હતા, વાત સાચી તમારી. હા પણ અમે તો તમને નથી ચોખવટ કરી કે અમારો એક ભાઈબંધ છે એ બાયરી લાવી આલે હ. હા એટલે કીધું અમે એમને વાત કરીએ, અને એ તો અમે એમને વાત કરીને એમને બાયરી લાવી આલી. એ વાત સાચી. તો દલાલને બોલાવો તમારે જે હોય. તમે લઈને આવ્યા હતા દલાલને તો. થોડા ઠંડા રહો યાર. અરે ઠંડો હું રહ્યો તને ખબર? આના પહેલા તો પેલો પૂઠો છેતરી ગયો તો. આખા તો એ દલાલ છેતરી ગયો. રૂપિયા ઉપરથી પડ્યું. મારે તો મહેણા મકાઈ જમીન વેચીને મહેણા ગયો. તે મહેણા બધું અવળું થયું. અરે તમારો છોતરા કાઢ નો હેમણો. અમારે તો બધું દાગીના ને બધું લઈને જઈએ. હા હા બરાબર, તમે એવું કીધું એટલે મારે વાત સાચી માનવી પડે તમારી વાતને. હું માનવી પડે? તમે બોલાવો એને ગમે તે કરી. હું જઉં હું પહેલા જ ભાઈને મળી આવું હું, અને એ મને મળે નહીં તો હું એમને ફોનમાં વાત કરીને બોલાવું બે દાડામાં, અને જે તે હશે તમારા અંગાથી વાતચીત કરાયેલું. બીજું શું કરું કયો? બીજું નહીં તું વહુ લાવી આલ મને ભાઈ. ને 3.5 લાખ પાછા હાલ ઉપરથી પડે. એ તો બધું ત્યાં તમારે આ પહેલા મારી ઉંમર હમું તો મારે કેટલી મહેનત કરવી પડે. યાર. હું તો એક તમારા ભાઈબંધની રીતે તમારા દુઃખમાં મેં ભાગ કર્યો તો,
સમજો વાત, તમે બાપ બેટો બે હાથે રોટલા કરી ખાતા હતા. હા એ વાત સાચી તમારી. બરાબર, એટલે મને જીવ બને તમે મને કીધું કે બાયડી લાવી આલો, એટલે મેં પેલાને વાત કરીને મેં તો તમને સારું કર્યું યાર, મેં કોઈ ખોટું કર્યું આમાં. હા તમે સારું કર્યું, પણ શું કરશો હવે? પણ આ જે થઈ ગયું ગજબનું થઈ ગયું. પણ હેડો હું તો પહેલા જ ભાઈને વાત કરું હું. હા. બરાબર, એ તો એમને મળીને જે તે હોય ચર્ચા કરીએ. જો તો હું પહેલા જ ભાઈને મળવા જઉં. હા બરાબર, એ ગમે તે કરો, પેલા જ ને લઈને આવો. એ તો 2 દાડા હું પકડીને લઈને આવું યુવાન. બરાબર, હા હેડો તો આવો, હા. પેલા વહુ લઈને આવો. એ હા. બાગા હા બાપા. મેહાણાવાળું વેચીને તને પહેણાય તો વહુ બધું લઈને નાહી જઈ. હા બાપા. બધું લઈને નાહી દે, દાગીના ને બાગીના બધું. શું કરશો? બાપા હું એવો હોશિયાર હતો, હે એ બધું લઈને નહીં જઈ, પેલા વીલાગા હતા ને એ હું જુદા સાઈડમાં કાઢીને મૂકી દીધા હતા. તે બાગા તમારી 20 લાખ પર જ નજર જ છે. અરે આ બાપા બાપને પટાઈ દેવો. આ તો બધું લઈને જો તેને કરતા હંતાડે સારું નહીં. સારું કર્યું, પણ તમારી 20 લાખ ઉપર જ નજર છે. ના ના બાપા એવું નહીં. તો હવે એક કોમ કર, આ કોણીએ તો પહેલા જ ને બોલાવવા જ્યો ને, ઓહ તો 2 ધોકો તૈયાર રાખ. એ હા 3 લાખ ને ઘરનું બધું લઈ દઈએ ને, એ બધું એના પાસે વસૂલ કરીએ. હા, તો પહેલા જ આવે ને લઈને, જો સીધો જવાબ આલે તો બરોબર. તો બરોબર. ના આલે 2 ધોકો તૈયાર રાખ. આજે એને પણધાઈ પણ નક્કી. સાઈડ દે. હો 2 ધોકો તૈયાર કર. એ હાર બાપા હેડો. બાપા તમે સીધી મારવાની જ વાત કરો. તા શું કરે? મારવા બારવા નહીં, પેલા આવે ને પેલા ભાઈ કોણીઓ કાકો બે, એટલે એ રાગ રહીને પૂછો હા આ આવતી હોય ને મારી જાનું તો પેલા એને પાછી લાબાંગ કરો કે. હા મારો રોય બાઘો જ છે. જાનુડીમાં હું મોઈ ગયો, તેના ફોટો જોયો ને ફોટો, ત્યારને કહેતો તો બાપા 3 ના હાડા 3 આલો. તારા માટે મેં હાડા 3 લાખ ખોયા. પણ અને હજી તો બાપુ રોટલા નતા ખાતા આપણે, આપણને તો ખબર હતી આવું. આ તો ભૂલ થઈ, આવતી હોય તો રાખશું બેરથી. અલ્યા તું બાઘા મને એમાં બરબાદ કરી દે. આજ આબા દે પહેલા જ નહીં, દલાલ કોણિયા બેન. અને ના આપણે ના લઈ આલવા પછી ધોકા લઈને વળગાડીએ. હા તૈયાર જ હો. હા હમ ખોડીનો છે ખૂણા પણ પેલા પ્રેમથી સમજાવજો. પહેલા પ્રેમથી. એ હારેડો. એ હા હારું આ દિનિયાભાઈના ઘેર જ્યો, અને દિનિયાભાઈ તો એટલા ગરમ થઈ ગયા હતા, ના પૂછો વાત. એક તો બૈરું લાયેલું, એ મેં તો ગુનો કર્યો જોણે. બરાબર, પણ હારું જો હું પહેલાં દિને ભેગો નહીં થઉં તો દિનિયો ધોકા લઈને મને માર્યા વગર નહીં જપા. એ મારા ઘેર આવીને 100% મને મારશે. હારું ના ના ગમે તે થાય, પણ પહેલાં જ ભાઈને તો વાત કરવી પડશે. હારું પહેલાં જ ભાઈને ત્યાં જઉં અને વાત કરું, પણ હારું એમોએ લોચાયો થોડા. હારું એમોએ મેં 50,000નો ગોટો માર્યો હ, અને હારી હીરે વાતની જો ખબર પડે તો પાછો દિનિયો વધારે બરમ થાય મારા ઉપર. પણ ના એ તો તમે પહેલાં જ બી છો ને દૂધના ધોયેલા છે. જો ઓમથી આવો તો સારું એ માર ખાવાનું થાય ને, ઓમથી આવો તો ઓમથી માર. એટલે હું તો સારું 2 બાજુથી હુડી વચ્ચે હોપાડી જેવો થઈ ગયો હું. ઓમથી દિનિયો મારે છે ને ઓમથી પહેલાંજીનો ઘા પડે છે. એટલે હે એ તો પહેલાં જ પેલું થોડા સમજાવીને વાત કરી લે ને. એ તને છો દૂધના ધોયેલા છે, એ લાખ રૂપિયા તો લઈ જાય કે તાને, એ તો પતી જાય કોક કર્યું. હારું કોણિયાનો ફોન આવ્યો તે કે બાયડી નાહી દઈ છે તે કે એટલે પણ નાહી દઈ છે ત્યાં તો આપણે સારો ધંધો એવો કર્યો તો શું કરે. હવે 50,000 એ લઈ ગયો, 2.5 લાખ મેં લીધા, અને વેવાઈને તો 50,000 આલ્યા હતા. તે 50,000માં કે ભાઈ આ તો ર ના રહે તો કોઈ નહીં, એ પણ મને તો અમારે લઈ જજો. પણ હવે હું તો મારા ધંધો તો જે આ એ પ્રમાણે કર્યા જો, દલાલી ધંધો તો છે, મેં તો દલાલી કરી હતી. પણ હવે કરવું શું સારું. વેવાઈ તો કહેતો હતો કે ભાઈ અઠવાડિયું રહેતો રહે ને કે નાય રે. કીધું હાર હેડ ને મને તો આટલા મળ્યું, એટલે હું તો પછી એમ પછી કીધું હેડ જવા દે લાખા મોકળું વળગાડીને પછી આગળ દેખાતા આવ્યા એમ કહીને મેં તો આ પેલું કરી દીધું. અને હવે આરા કોંજીનો આવ્યો ફોનથી, હવે મારે તો શું જવાબ આપવાનો પાછો એ જઈને. સારું પૈસા આ બધા મોટા ભાગના મેં લઈ લીધા. ખાલી કોન્યાએ તો 50,000 લીધા હતા. 50,000 વેવાઈ ના લ્યા. પણ વેવાઈને તો બિચારા સીધું તો કીધું તો રહેતો રહે ને કે ના રહે.
મારે તો ક્યાં 50,000 લઈ અને હું છૂટો અને આ એ દાનું હતી તે એટલે જતી રહી. હવે મારે ચેઈ બાજુ કોનું શું કહેવું ને શું ના કહેવું ચેઈ બાજુ જવાનું સારું. હળો પણ હશે લોહે લાકડા ગમે તે ને ગમે તે કોઈક આખું પાછું કહીને પેલું કરવું તો પડશે. કોઈ પૈસા લીધા હતી એમાંથી હું ₹1,00,000 પાછા જ દઉં. મેં મને મળ્યા તો હું તે કોઈ કર્યો ભાઈ આ ₹1,00,000 બીજા અને મેળવો અને પેલું એને આ વાત પૂરી કરી દો એમ કહીને ₹1,00,000 મને અડી મળ્યા હોય તે 1,50,000 તો મળશે કે ને મારામાંથી ₹1,00,000 યો ના જ દઉં એટલે વાત પૂરી થઈ જાય. એ પાછા મોને તો સારી વાત છે. લાખમાં તો મોની દે પણ એ તો અમે પૈસાનો ભૂખાવડો છે અને લાવો પૈસા કરે એટલે ₹1,00,000ની ગड्डी આવશે ને એટલે તો એ આમ રાજી થઈ જાય અને બધું ભૂલી જાય. એટલે રે એ જ કરવા દે મને તો હવે મારે જવું પડશે કોન્યાના ઘેર અને કોન્યાના ઘેર જઈ અને આ બધી વાતચીત કરું કે હું હન હું નહીં એ પ્રમાણે આગળ હેરતા ફાવે ને કાર્યવાહી કરતા ફાવે એટલે મારે કોન્યાને ઘેર જવા દે મને તો પહેલાં. એટલે કોન્યાભાઈ એમાં ઘરના પાછળ ખાટલો ઢાળ્યો હોય આગળ નહીં. અરે ઘરના આગળ તો ખાટલો ઢાળીને ઊંઘાય એવો નહીં કે બેહાય એવો નહીં એવું તો કેમ એવું થઈ ગયું તે પાછું? તો એ થયું છે આવો બેહો શાંતિથી પછી વાત મોડીને કરું. અરે હું વાત મારે તો મારો ફોન આવ્યો એટલેથી મારે તો મારી ઊંઘ આરામ થઈ ગઈ છે યાર. તમારે તો મારે ઊંઘ આરામ થઈ ગઈ છે. સારું આ કરવું શું આવું? અરે હું તો પેલા દીનાભાઈના ઘેર જોતો હા તે દીનાભાઈ તો એટલા લાલ ગુમ થઈ ગયેલા મારું કો ખાવ એવું કરે મને. અને એ છોકરાની બાયડી નાહી જઈ હ બરાબર દાગીના રૂપિયા ને બીજું ને ત્રીજું બધું લઈને નાહી જઈ હ. તે હવે મને પકડ્યો તો તે ગજબનું ખાસી કીધું મને પણ કે આ બધું ના ચાલે ને અમને તે મેં કીધું ભાઈ બરાબર હળો કે તો હું પહેલાં જ ભાઈને વાત કરું હું એટલે મેં તમને વાત કરી હતી. એ તો બરાબર 50,000 તમે જો નહીં લીધા એટલે 50,000 મિલે તમે ₹1,00,000 નહીં ખાઈ ગયા પહેલાં? આ એ તો બળી આ તો ધંધો વેપારમાં તો નુકસાન થાય નફો એ થાય. આ તો એક જાતનો વેપાર હોય એટલે એમાં તો હું એવું કરું કયો. અરે વેપાર પણ અમે તો વિશ્વાસ મૂકીને બધું કર્યું તું બરાબર તમારી વાત પણ તમે તો ₹1,00,000 ખાધા પૂરા અને પછી તો પેલાને આપણે તો બાયડી લઈ આવવાની કરવી પડે ના કરવી પડે. મને જેવું બોલે અરે મને તો છેલ્લે તો કે ધોકે મારું કે તમને. હા ધોકે હા તો સારું કાકા એને રૂપિયા ખર્ચ્યા છે એટલે કાયો તો થાય બી. તે કાયો તો થાય જ ને કારણ કે લટ જેવા ₹3,00,000 આલ્યા હતા એને તો 3.5 આલ્યા આવું એના ભાઈ કેટલા પહોંચ્યા ને કેટલા એ તો આવું આગળ સમજ્યા જેવું તો બધું બરાબર આગળ સમજાવ પણ ગમે તે કોક કરો આ દુનિયાના બાયડી માટેનો કોક રસ્તો તમે ઉકેલ લાવો નકર મજા નહીં આવે સારું નકર કહો તો તમારો ને મારો બેનો દુનિયો બોધીને ઠાઠો ફોરો કહી નાખશે. કારણ કે એટલો રીહનો ભરાઈ ગયો ને કારણ કે હું તો એના ઘેર જો એટલે તો મને બાપ બેટો બે આમ કાળઝાળ થઈ ગયેલા હતા મારું કંઈક ખાવું એવું કરતા હતા. પણ હવે આ પ્રશ્નનું સોલ્યુશન તમે લાવો નકર તમારો ને મારો ઠાઠો બોધીને માર્યા વગર જપું નહીં. તો સારું સોલ્યુશનમાં તો હું કેવું લાવીશું સારું શું કરીશું ઓમાં તો હવે સારું આ તો હવે હોભળો એક વાત કહું તમને તાણ સોલ્યુશનમાં તો જુઓ આપણે થોડા ગળગળા થઈને જઈશું દિનેશભાઈના ઘેર જઈએ આપણે એવાને ઘેર હા થોડા કાલાવાલા કરીશું અને પછી સમજાવીશું એવાને કે જુઓ ભાઈ અમે તો તમને બાયડી લાવી આલી બરાબર હવે તમે સેવીથી રાખી કે સેવીથી ના રાખી અમને જાણતા નહીં બરાબર. પછી એ હું કોઈ એના પ્રમાણે આપણે કહેવાનું કે જુઓ ના હોય તો અમે છોડીના બાપના ઘેર જઈએ હે બરાબર ત્યાંથી હું ઉત્તર આવે એ પછી અમે તમને કહીએ. એ તો બરાબર પણ આમ તો સારું ભાઈ કોના ભાઈ ભાઈ બાયડી તો જાણું ને તો કેવો પ્રેમ કરતો હતો અને પેલા ચાલ્યાવી હોય તો એ સાયકલ લઈને કે ભારો મૂકે કે સાયકલ પર મેં તારે નહીં ઉપાડવો આવો તો અહીંયા પ્રેમ હતો ને પેલું તું તો એ જતી રહી સારું નવી આ કહેવાય. પ્રેમની વાત તમને ચોથી ખબર પડી કારણ કે તમે તો બીજા ગોમના હતા.
તો એ વાતો તો વાપરો યાર કે બે જણા ના હરખાઈ હારી હે પણ એટલા દાડામાં જ હારું આવું થઈ ગયું. એટલે અમારા ગામમાંથી તમને કોઈ કહેવા વાળા મળ્યા હા. કે હારું બાઘાના બાયડીનો પ્રેમ હારો એવું એમ. આવો બરાબર બરાબર. કલ ના એ તો મારો તો વખોણ કરતા હતા કે હારી લઈ આલી બાયડી તમે. હા એ તો બરાબર હવે હારી લઈ આલી પણ હવે મળ્યા ગુણ માધેવજી જોણ આવું નેહર છે તમને ખબર નથી કે મને ખબર નથી. હવે એ તો હું એવું કરું તાની યાર આપણે તો જે થતું તે કર્યું કયો નહીં કર્યું કયો. ના ના જો આમાં તો લાખ તમે ખાધા હે 50 મેં ખાધા. જો આ પોલ ઉગાડું થઈ જશે તો ઉપરથી તો બૈરા ફોડા થઈ જશે બરાબર. એના કરતાં રાજી ખુશી દિનેશભાઈને સમજાવીએ બેહારીએ કોઈક વાત કરીએ કાલાવાલા કરીએ અને આ પ્રશ્ન પટાઈ દઈએ. એટલે આપણે ઢીલા થઈ અને યોના ફાઈ જઈએ અને યોને કાલાવાળા કરીએ. આપણે ઉપર તો શબ્દ બોલવો જ નહીં કશો એ. ના ના ગાય જેવા થઈ વાત ઈવન કરવી પડશે. એવું ઈવન ઉભરો કાઢી દેવા દો. ના, ઈવન જે ઉભરો ને એ કાઢી દેવા ને આપણે શાંતિથી આપણે કાલાવાળા હા, કરીએ. એ તો એમ જ કાલાવાલા હા, કરે, થોડા બસ શાંતિથી ઈ આ- બેહાય, ગાય જેવા અને પછી વાત કરીએ. લે હડો હાર હાડો તાર આપણે જઈએ. હાર હાડો. એ બાપા આયા તો ખરા. લો દિનેશભાઈ રામ રામ. એટલે બેસ હું રામ રામ. બેહો પેલા ભાઈ આ બાજુ. અચ્છા, રોમ રોમ કોઈ. રોમ રોમ. જો દીનાભાઈ પેલા જ ભાઈ લઈને આવ્યો હું. બોલો તે આવું તમારે બોલો. તમને મેં બધી વાત કરી દીધી હે. એ તો મેં બધી વાત હરણ કરી બરાબર. હા એ પર્સનલ સોલ્યુશન માટે એ રૂબરૂ આવ્યા છે એટલે તમારે જે ચર્ચા કરવી એ કરી લ્યો અને એ તમને જે કહેવું એ કહી દઈએ. પહેલાં જ ભાઈ હવે ડોહા વાભર તારી ઉંમર પ્રમાણે શું કહું તને હવે મારે તો વહુ એ જઈને પૈસા આવી ગયા બધું ઘરનો દાગીના સફાયો કરીને જતી રહી હે. એવું હે તારે એ મને તો કોનાને ખબર કીધું તાણે ખબર પડી યાર કે ભાઈ આવું થયું હે. તારનો હું તો ઉપરથી કીધું સારું આ તો હું લાવી આલ્યું પેલું કર્યું ને આ તો મારું તો ઉપરથી દેવાનો જ થઈ ગયો. શું કરે એટલે મારે તો આ બીજી વખત બનાવ બન્યો. મારે તો ગામમાં આબરૂ જાય વાતો કરે કઈ હારો આવો છે બધા આવી વાતો થાય. બોલો આવું કરશો બોલો. હવે બીજું તો શું કરું યાર. હું તમને કો તો તમારા રૂપિયા કો તો જાણું બેમાંથી એક તમને કાલે સવારે લઈ આલું. બીજું શું કહું. અને નહીં આવી તો બાપા 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 જપો કે લાઈ આલવાન તો કોઈ. અરે હું કહું તો હું પણ ધીમા પડો લઈ આલવાન તો કોઈ જાનું. હા તો કે હા, ડોહા પ્રહલાદભાઈ, ના હોય તો તમે નીકળો અને તમે ત્યાં જતા આવો. જતો આવડવી હોય ને કહું ભાઈ બેમાંથી એક તો તું કર. હા અને તું તો ડોહા ચેવી ફાડતો દે કીધો રાગ અરે તો ભાઈ, જાનું ઓમ કરશે ને ઓમ કરશે ને. અરે રોજતો નતો આવતો રોજતો મારે રોજવું પડતું હતું. અરે ભાઈ, આ ના તો બાપા. ગામમાં આપણું દાદા બહુ ની એટલે ભાઈ ના રાગે, બાપાએ રાગે, કીધું એમ લાબાન તમને કોઈ. કીધું. હું કોઈના હાથું રોજેલું ખાધેલું નહીં પણ કે માર તો માર થોડી ઓ મન ત્યાં બધું રોધાય એને બધું ખબર બધું અસલ રસોઈ કરે. હાલ એટલે કીધું પેલા હા. જા. લાબાનું કરો ને બીજું કોઈ નહીં. હા ભાઈ, હું એ તો કહું તારે. જાનું લાબાન કરો મારી. પણ હું એ તો કહું તારે તા બાપા બાપા ગરમ થઈ જાય. તારે બાગો જ છે આખો દાડ જાનુડી 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 કરીને મેં તો બરબાદ કરી દીધો. અરે બરાબર હે, પણ એ તો એને પ્રેમ થઈ ગયો એટલે એ તો કહે કે ભાઈ તમારે કાલના દાડામાં કો તો દાનુડી છે કો તો તમારા 3.5 લાખ રૂપિયા છે બરાબર. હા તે જઈને કરો બે માં જે હા, રસ્તો એ તો થાય. હું કાઢીને વેવાઈને ભેગો થઉં ને. ડોહા તો ડોહા ના કરતા પાડી દીધો જ મેં. હા બાપા રાગ હા હાલ પ્રહલાદભાઈ નીકળો તા ને તમે. હા હું જઉં ભાઈ હો. હા ઓન ગયો બે ચાર શબ્દો કેવા હોય. એને કીધું જ ને કોણિયાનો કોણિયા શું કહેવા આખો દાડો તો ગોમનો એટલે શું કહું આખો દાડો એને. હા દીનાભાઈ જો હું ગોમનો હું એટલે તો આટલું બધું કરીને આવ્યો. પહેલા જ મને પકડીને તમે તો રૂબરૂ લઈને આવ્યો હું. પણ જો એથી તમને જો જાણવું કે પૈસા બેમાંથી કોઈ નહીં મળે ને તો હું તમને મારા ઘરના રૂપિયા આપી દઉં. હા તો જે કરીએ કારણ કે મારે તો આને પહેલાંય બરબાદ થયો અમે બરબાદ થયો. મારે તો જમીન વેચી મેં મકાન વેચ્યું ના, ના, એટલે હું તો બરબાદ થઈ ગયું. ભાઈ મને શું ખબર નહીં યાર કે પહેલા જમીન વેચી પછી મેહોણા મકાન રાખીને દુકાન રાખીને મેહોણા દુકાન વેચીને પાછી કન્યા લાયા ને પાછું આ ડખો છે. પાછી થઈ. એટલે જો હું ગોમનો છું એ તમારું બધું હું પૂરું કરી આલે. હાર દોડો એ હાર લાબાન કરજો. એ હાર હાર ચોક્કસ. ભાગાઓ પેલો ફોન મારો ચાર્જિંગમાં પડે લાવજે. આ 2 દિવસ થઈ ગયા કોણિયો જે આવ્યો નહીં. લાય લાય ફોન લાય. કોનું કરો. કોણિયો લે 2 દાડા થઈ ગયા જે આવ્યો નહીં. ઓ કરો કરો.
હેલો એટલે કોણિયાભાઈ બોલ્યા? હા એટલે 2 દિવસ છે મારે તો વહુને પૈસા નહીં તો હું કરી લે. હા હા દીનાભાઈ હું તમારા ઘેર જ આવું છું એટલે 2 દાડા થઈ ગયા ને. પણ હું તમારા ઘેર જ આવું શાંતિ રાખો હા તો તું જલ્દી આવ, મારે તો વહુ તો પૈસા દઉં. હા હા હું આવું તમારા ઘેર જ આવું છું હા તો આય. એ હા 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 એ રાજી. તને તો જે- અલ્યા કોણિયા શું કરી મારા પૈસા વહુ 2 દાડા આવે નહીં તો? બાપા રાગ રાગ એટલે તો જ શાંતિ રાખો. હા, શાંતિ રાખો તમે તો હું હોમમાંથી તમારા ઘેર ન આવ્યો તમે ફોન કર્યો ને તરત જ ના કીધું હું તમારા ઘેર આવું શું કર્યું કે? બધું થઈ જશે પહેલાજભાઈનું મોકલેલા છે બાયડી લાવવાની વાત થશે તો બાયડી લાવી દે છે અને તમારે પૈસાની જરૂર છે પૈસા આલી દે છે પણ તમે બાયડી લાબાન કરો કે જાનુન મારી અલ્યા બાગો પણ હું તો આખો બાયડી કરી. આ લ્યો એટલે પણ કે તમારે જાનું એ લાવવાની થાય જાનું લાવી આલીશું બરાબર 2 ઓપ્શન તમને આલે કો તો પૈસા આપી દઈશું કો તો જાનું લાવી આલીશું પણ તમે આટલા બધા ગરમ ના થો હું ગોમનો માણસ છું તમે આટલા ગરમ થો મેં તમને કહું છું અલ્યા જેને વીતે એને ખબર પડે કોણિયા. એ વાત તમારી સાચી જેને વીતા એને વીતા પણ મને તો બધી તમારા ઇતિહાસની બધી ખબર છે બરાબર એક વસ્તુ જુઓ તમારે પહેલાં જમીન વેચી બરાબર જમીન વેચી એમાંથી તમે મેહોણા મકાનની દુકાન રાખી બરાબર એકે બાગાને પૈણાવવાનો હતો બાગાને પૈણાવવા માટે જ જમીન વેચી હતી ને જમીને ત્યાં હગાઈ થેલી તૂટી જાય બરાબર હવે એ કર્યો અમારો વખ નહોતો બીજી વસ્તુ હવે બીજા વખત તમે મેહોણા દુકાનને એ બધું વેચી માર્યું બરાબર પછી બાગાને ફરીથી પૈણાવ્યો બરાબર ફરીથી પૈણાવ્યો અમે જોડી રહીને બાયડી લાવી આલી હવે બાયડી હારી નાહી જઈ એમાં અમારો વખ ખરો મારી વાત તમે સમજો પણ સારું મને દિનેશલાલ એક વસ્તુની ખબર નહીં પડતી કે તમારા ઘર ઉપર તમારા ઘેર આવું જ ચમ બને ખબર પડે એટલે મને સારું કાલ રાતે ઊંઘ્યો હતો ને એટલે ઊંઘ્યો કે હું એવા વિચારો કરતો હતો કે સારું દીનાભાઈના ઘેર આ ઘડીએ આવી તકલીફો આવે છે એટલે સારું દીનાભાઈ કોઈ નડતર જેવું તો નહીં લાગતું ને અલ્યા વેમ ના હોય આવું બાગા તો પૈસા લો પડે એટલે વેમ કાલે વચી દઉં. એટલે દીનાભાઈ જુઓ સાંભળો મારી વાત પૈસા તો પહેલા જ ભાઈ નહીં આપો ને તો હું મારા ઘરના વીઘો જમીન વેચીને તમને આલી દઉં હા તો આવું વાત કરજે કરતો હે બરાબર. પૈસાની આવું એટલે મને સપનું એવું આવ્યું હતું એટલે કે હારું આ દીનાભાઈના ઘેર કોઈ તકલીફ જેવું લાગે એટલે બધા વખત તો દીનાભાઈ તમારા આવું બધું ન થાય એક તો હારું નેહર ન નેહર હારું એક વસ્તુ તો હારી નેહર એ વાત તારી સાચી હે કોણ કારણ જો પેલા વખત પેલું છે નાકાયેલું જતું રહ્યું બરોબર બીજાને લઈને આવી જાય સાચું સાચું બરાબર હવે આયા ઘેર આયે 6-7 દાડા રહી અને જતી રહી એટલે કોક નડતર જેવું મને દેખાય એટલે હું તમને વાત કરું છું બરાબર વાત સાચી ન તો બાપા કમ્પ્લીટ રોટી રહેતી ને બધું ને આપણે આટલું રાખતા હતા તોય જતી રહે કોણિયા કાકાની વાત સાચી તો હ કોક લાગ જ છે તો ના હોય તો પછી આપણે પૂઠો ભૂવો થઈ ગયો ને ના હોય તો આપણે પૂઠાભાઈને મળીએ એક વાર કા અલ્યા પૂઠો બોવાનું બજારમાં નામ મોટું હ અત્યારે તો ગિરનારની ટોચ ઉપર બેઠે ને એવું મોટું નામ થઈ નું તો પછી આપણો હનો ગોઠ તે પૂઠાને તો રોજના 1000-1500 માણસો આવે છે તો એટલે તો કહું હનો ગોઠ પૂઠો આપણને પણ પૂઠો તો મારો ભાઈબંધ હ એટલે મારી વાત ખબર છે અને આપણે જઈને પૂઠાને વાત કરીશું ને પૂઠો જે હશે તમારા વસ્તુનું નિરાકરણ કરી આલ છે બરાબર સારું જો તમે આવું કહેતા હોય તો કાલ 15 2 દાડા ચેડી કે અઠવાડિયા ચેડી તમે કહેતા હોય તો આપણે પૂઠા ભુવાફાએ જઈએ રૂબરૂ મુલાકાત કરીને જે હશે બધું ચોખવટ કરીશું અને હું જઉં તાન બરાબર અત્યારે કોઈ હોય તો મને ફોન કરજો કોણિયા તારી વાત સાચી લાગી મને હવે હારું આ બીજે કઈ મને વેમ પડ્યું એક કોમ કર આપણે કાલ ને 15 પૂઠા ભુવા ભાઈ જઈએ હા તાન 15 પૂઠા ભુવન ત્યાં જઈએ તા હવે હાથ મિલાવો હા લે હવે કારબાર ઉઠો ઉઠાડો અને બધું જોડી આ તો પૂઠા ભુવા ભાઈ તો જઈએ પણ પેલું ભૂલતો નહીં હો પૈસા ના ના એ તો મારો વીઘો વેચીને તમને આલી દો એ હા બાપ ને બોલે એટલે બીજું નહીં બોલું હો લ્યો રા એ હા બાગા ઓની વાતમાં થોડો દમ લાગ્યો દમ લાગ્યો મને કારણ કે આપણે પહેલા આવું બન્યું જમીન વેચી મેહોણા મકાન વેચ્યું આ તારી બાયડી બીજો કે દાગીના લઈને નાહી જઈ આપણે ક્ષેત્રે છીએ ને આવું જ થાય આવું જ થાય તો એક કોમ આપણે વાત કરીએ ને પમદાર ફોન કરું કોણિયાને અને પૂઠા ભુવા પણ ઉપડી જ જઈએ ઉપડી જ જઈએ હો બાપા આવું કોઈની રાહ નહીં જોવી રાહ નહીં જોવી હાર હેડો કોકના કોક એ હાર તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.